યુટ્યુબ ચેનલ ઉપરથી સાંભળી શકે છે। ત્યાર પછી જે સ્પીચ છે એ સ્પીચ આપણે લગભગ અલગ અલગ જે 1 થી 4 પાઠ જોયા, 1 થી 4 પાઠમાંથી આપણે સ્પીચ તમે બોલો છો અને એ સ્પીચનું રેકોર્ડિંગ યુટ્યુબ ચેનલ ઉપર પણ મૂક્યું છે અને તમને પર્સનલ પણ કેટલાકની સ્પીચ સારી છે તો પર્સનલ પણ મૂકેલું છે અને જેની સ્પીચ બહુ સારી હતી તેના વિડીયોઝ યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે। લગભગ એમાંથી જ આવશે। તમે જે ટોપિક બોલ્યા છો એ ટોપિકમાંથી તમારે સ્પીચ લખવાની રહેશે। હવે ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન તમને પૂછવામાં આવેલી અને લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓ બહુ સારી લખી છે, પણ કેટલાક વિદ્યાર્થીઓને હજુ પણ પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમ વિશે આપણે સોમવારે જે રેગ્યુલર પીરિયડ છે એમાં ચર્ચા કરીશું। પણ તમને અલગ અલગ એપ્લિકેશન પૂછવામાં આવે, ધારો કે ઇંગ્લિશ ટીચરની પૂછાય, એકાઉન્ટન્ટની પૂછાય, એકાઉન્ટ ટીચરની પૂછાય, તદુપરાંત તમને લાઇબ્રેરિયન પૂછાય અથવા ટાઈપિસ્ટની પૂછાય, કોમ્પ્યુટર ઓપરેટરની પૂછાય, કોમ્પ્યુટર ટીચરની પૂછાય, કોઈ પણ વિષય ઉપર તમને પૂછવામાં આવે તો તમારે એ એપ્લિકેશન ની જે ક્વોલિફિકેશન છે, લાયકાત તમારે બરાબર ધ્યાનમાં રાખવાની રહેશે। બાકીના જે પ્રશ્નો છે એકમ કસોટી 5માં એ આપણા જે લેપિંગ છે અને આ જે ટેક્સ્ટ બુક છે એમાંથી ફકરાઓ આવશે અને જે રીતના આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન છે અને યોગ્ય વિકલ્પ પસંદ કરવાની જે વાત છે એ લગભગ આપણે કરી ગયા છીએ। સપોઝિશનનું વાક્ય હોઈ શકે, ટાઈમનું હોઈ શકે, કોન્ટ્રાસ્ટનું હોઈ શકે, પર્પઝનું હોઈ શકે, જે આપણે અગાઉથી ચર્ચા 11મા ધોરણમાંથી કરીએ છીએ એમાંથી કોઈ પણ એક વાક્ય પૂછી શકાય। એટલે એકમ કસોટી 5 માટે ગભરાવાની જરૂર નથી। એટલા માટે ગભરાવાની જરૂર નથી કારણ કે તમને જે કંઈક માહિતી આપી છે 1 થી 4 એકમ કસોટીનો એ જ અનુભવ ત્યાં કામ લાગશે। બીજો એક પ્રશ્ન સ્ટાર્ટ લાઈક ધીસ અથવા ચેન્જ ધ ટેક્સ્ટ અથવા ચેન્જ ટેન્સ આવો પૂછાય છે। તો ચેન્જ ધ ટેક્સ્ટ અથવા ચેન્જ ધ ટેન્સમાં અગાઉના તાસમાં સાદા વર્તમાન કાળનું સાદા ભૂતકાળમાં કેવી રીતના રૂપાંતર કરી શકાય એ વાક્યો આપણે વ્રત પ્રકાશન અને ફંક્શનલ ઇંગ્લિશ ગ્રામરમાંથી તમને કરાવેલા અને લગભગ 5 થી 6 વિદ્યાર્થીઓએ જવાબો ઈમેલ ઉપર મોકલી આપ્યા છે અને જે વિદ્યાર્થીને મુશ્કેલી હતી તો એક વિદ્યાર્થીને પૂછેલું કે ભાઈ આનું પેસિવ વોઇસ શું થાય, તેનો જવાબ ગઈકાલે મેં આપેલો હતો। તો દરેક વિદ્યાર્થી વ્રત પ્રકાશન અને ફંક્શનલ ઇંગ્લિશ ગ્રામરમાંથી જે સાદો વર્તમાનકાળ છે, સાદો વર્તમાનકાળ સાદા ભૂતકાળમાં કેવી રીતના ફેરવાય એ એક્સરસાઇઝના જવાબો લખે અને પરીક્ષામાં આ પ્રશ્નો પૂછાશે અથવા પૂછી શકાય। બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય અને આપણે ત્યાં પ્રશ્નો જે આપણે પરીક્ષા લીધી એલપીડીમાં એમાં પણ પૂછવામાં આવેલો। જો હું વ્રત પ્રકાશનના 166મા પેજ ઉપરથી ફરી એકવાર બોલું છું અને એ પેપરમાં મીન્સ એ બુકમાં આપેલું છે કે ટર્ન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન્ટુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કે નીચેના વાક્યોને સાદા વર્તમાનકાળમાં ફેરવો। એમાં 2 મિત્રોએ 10 વાક્યના જવાબ મને લખીને મોકલી આપ્યા છે અને એ મારા માટે સારું નથી, પણ એ વિદ્યાર્થીઓ માટે સારું છે કે એ વિદ્યાર્થીઓ પોતાનું જે ટેન્સનું નોલેજ છે ટેન્સનું નોલેજ પાકું કરે છે। ટેન્સનું નોલેજ જેટલું પાકું હશે એટલું તમારું ઇંગ્લિશ સરસ હશે। સારું ઇંગ્લિશ કરવા માટે ટેન્સનું નોલેજ જરૂરી છે। તો એમાંથી જે પહેલું વાક્ય હતું ધ ફર્સ્ટ પ્રાઇઝ વોઝ વોન બાય શ્લોક, આ વાક્ય હતું એ વાક્યને તમારે સાદા વર્તમાનકાળમાં ફેરવવાનું હતું। એમાં વોઝ આપેલું છે, વોન આપેલું છે કે જેના ઉપરથી ખબર પડે કે આ વાક્ય સાદા ભૂતકાળનું છે અને સાદા ભૂતકાળના વાક્યને આપણે સાદા વર્તમાનકાળમાં ચેન્જ કરેલું કે ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇઝ વોન બાય શ્લોક, વોઝના બદલે આપણે ઇઝ મૂક્યું અને ઇઝ મૂક્યું એટલા માટે એ વાક્ય સાદા વર્તમાન કાળનું થઈ ગયું।
બીજું વાક્ય તમને કરાવેલું હર સ્કૂલ વોઝ વિઝિટેડ બાય કાવ્ય યસ્ટરડે, તો એમાં વોઝ ને કાઢ્યું અને વોઝ ને કાઢીને આપણે ઇઝ મૂક્યું અને યસ્ટરડે ના બદલે ટુડે મૂક્યું, એટલે એ વાક્ય પણ સાદા વર્તમાન કાળનું થઈ ગયું. હર સ્કૂલ ઇઝ વિઝિટેડ બાય કાવ્ય ટુડે. આ રીતના બે વાક્યો સાદા ભૂતકાળના પેસિવ વોઇસના હતા, એનું તમને એક્ટિવ વોઇસમાં સાદા વર્તમાન કાળમાં ચેન્જ કરાવેલું. ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન આવડતો નથી. સેક્શન ડી લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓનો કાચો છે. 12 માંથી જે દીકરી છે એને 17 માંથી 16 માર્ક્સ પ્રાપ્ત થયા છે. મોનિકાબેન, જીકાદ્રા મોનિકાબેન નું પેપર ચેક કર્યું તો એ દીકરીએ 17 માંથી 16 માર્ક્સ પ્રાપ્ત કરેલા છે વિભાગ A માં. આવા તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમને 17 માંથી 15, 16, 17 માંથી 17 પણ લગભગ એકાદ મિત્રએ પ્રાપ્ત કરેલા છે. તો આ બધું જે છે એ તમારા માટે ખૂબ સારું છે ને બેઠા માર્ક્સ લેવાના છે. અને એ જ પ્રમાણે વિભાગ ડી માં પણ સ્ટાર્ટ લાઈક ધીસ માં આ જે પ્રશ્નો પૂછાય કે ભાઈ ચેન્જ ધ ટેક્સ્ટ અથવા ચેન્જ ધ ટેન્સ, એમાં પણ ક્રિયાપદ જો તમને આવડી ગયા એટલે તમારા બેઠા માર્ક્સ આવશે. 4 માર્ક્સ બેઠા લેવાના છે. હવે ત્રીજું જે વાક્ય છે, માનવ ડીડન્ટ ટોક વિથ માનસી. આવું ત્રીજું વાક્ય હું બોલી રહ્યો છું વ્રત પ્રકાશનમાંથી. માનવ ડીડન્ટ ટોક વિથ માનસી. આ વાક્ય સાદા ભૂતકાળનું છે. શા માટે? કારણ કે ડીડન્ટ ટોક આપેલું છે એટલા માટે. તો ડીડન્ટ ટોક છે એટલા માટે સાદો ભૂતકાળ. આ વાક્યને તમારે સાદા વર્તમાન કાળમાં ફેરવવું હોય તો મને કોઈ કહી શકશે કે સાદા વર્તમાન કાળમાંનો જવાબ શું આવશે? કેન યુ ટેલ મી? કોઈ કહી શકશે કે માનવ એક્ઝેક્ટલી રાઈટ કે ડીડ જશે અને ડીડ ના બદલે ફક્ત તમારે ડઝ મૂકવાનું છે કે માનવ ડઝ નોટ ટોક વિથ માનસી, એટલે એ તમારો જવાબ થઈ ગયો. અને આ જવાબ ડઝ મૂકો એટલે કયા ટેન્સમાં થશે આ જવાબ? કોઈ કહી શકશે? સાદા વર્તમાન કાળમાં થશે. તો અહીંયા ડઝ કેમ આવ્યું, ડુ કેમ નહીં આવ્યું? કોઈ કહી શકશે? આ વાક્યમાં આપણે ડઝ કેમ લખ્યું, ડુ કેમ નહીં લખ્યું? કારણ કે માનવ છે, માનવ એટલે કે ત્રીજો પુરુષ એક વચન છે ને ત્રીજો પુરુષ એક વચન હોય તો કર્તાની સાથે ડઝ આવે અથવા ક્રિયાપદની પાછળ એસ લાગે છે. અહીંયા માનવ છે, ત્રીજો પુરુષ એક વચન છે, એટલા માટે અહીંયા આપણે ડઝ મૂકીશું. તો આ રીતના પરીક્ષામાં કદાચ તમને સાદો વર્તમાન કાળ પૂછાય કે ભાઈ માનવ ડઝ નોટ ટોક વિથ માનસી. ધારો કે આવું વાક્ય તમને પૂછાયું, આવા 3 થી 4 વાક્ય પૂછાશે, 4 વાક્ય પૂછાશે, તો એનું ભૂતકાળમાં રૂપાંતર કરો તો તમે ભૂતકાળમાં રૂપાંતર શું કરશો? માનવ ડઝન્ટ ટોક વિથ માનસી, એનો જવાબ તમારે ભૂતકાળમાં ફેરવવો છે તો ભૂતકાળમાં તમે શું ફેરવશો? ભૂતકાળમાં શું જવાબ આવશે? માનવ ડીડ નોટ ટોક વિથ માનસી. એક્ઝેક્ટલી રાઈટ. તો ડઝ હોય તો ડીડ આવશે અને ડીડ હોય તો ડઝ આવશે. આ રીતના તમારે ટેન્સમાં રૂપાંતર કરવાનું રહેશે. ચોથું વાક્ય બોલું છું વ્રત પ્રકાશનમાંથી. ગેમ્સ વિલ બી પ્લેડ બાય ચિલ્ડ્રન ટુમોરો. કે આવતીકાલે બાળકો દ્વારા રમતો રમાશે. વિલ બી પ્લેડ. કોઈ કહી શકશે કે આ વાક્ય કયા ટેન્સનું? સાદો ભવિષ્યકાળ. શાના ઉપરથી ખબર પડી? એક્ઝેક્ટલી રાઈટ. વિલ આપેલું છે અને ટુમોરો આપેલું છે. વિલ અને ટુમોરો હોય એટલે વાક્ય સાદા ભવિષ્યકાળનું કહેવાશે. એક્ઝેક્ટલી રાઈટ. આ વાક્ય એક્ટિવ વોઇસનું કે પેસિવ વોઇસનું? કયા વોઇસનું વાક્ય છે? પેસિવ નું. શા માટે? બાય. કારણ કે બાય આપેલું છે, વિલ પછી બી આપેલું છે, ગેમ્સ એ કર્મ છે અને ચિલ્ડ્રન કરતા છે, કે જે બાય પછી કરતા ચિલ્ડ્રન આવેલો છે, એટલા માટે આ વાક્ય પેસિવ વોઇસનું છે. એનો જવાબ તમારે સાદા વર્તમાન કાળમાં ફેરવવાનો છે તો સાદા વર્તમાન કાળમાં વિલ આવશે નહીં. ગેમ્સ આપેલું છે એક વચન કે બહુવચન?
ગેમ્સ એક વચન કે બહુવચન? બહુવચન. બહુવચન છે એટલા માટે will ની જગ્યાએ આપણે to be નું વર્તમાન કાળનું રૂપ શું લેશું? is, to be નું વર્તમાન કાળના રૂપો am is are છે તો am is are માંથી કયું ક્રિયાપદ આવશે? is આવશે, are આવશે કે am આવશે? are આવશે. એક્ઝેક્ટલી રાઈટ. are આવશે. એક્ઝેક્ટલી રાઈટ. તો games are પછી આવશે played. બી આવશે નહીં કારણ કે બી એ ફક્ત સહાયકારક ક્રિયાપદ પછી જ આવે અને બી એ સાદા ભવિષ્યકાળમાં આવે અથવા મોડલ ઓક્સિલરીઝ પછી આવે એટલે આપણે બી ને કાઢીશું. ગેમ્સ આર પછી આવશે પ્લેડ પછી આવશે બાય ચિલ્ડ્રન અને ટુમોરો આવશે ને ટુમોરોના બદલે આપણે ડેલી અથવા એવરીડે લખી શકીએ. ફરીથી સાંભળજો. ગેમ્સ આવશે બહુવચન છે એટલે આર આવશે, ત્યાર પછી પ્લેડ આવશે, ત્યાર પછી આવશે બાય, પછી ચિલ્ડ્રન અને ટુમોરોના બદલે ડેલી અથવા એવરીડે. તો વાક્યમાંથી will જશે, બી જશે અને ટુમોરો જશે. આ ત્રણ શબ્દોને તમારે કાઢવા પડશે. એના બદલે આવશે આર, વર્તમાન કાળ છે એટલે આર આવશે, પ્લેડ નું પ્લેડ રહેશે અને ટુમોરોના બદલે ડેલી અથવા એવરીડે આવશે. તો આ તમારા 4 વાક્યો વ્રત પ્રકાશનમાંથી કયા છે? ફંક્શનલ ઇંગ્લિશ ગ્રામરમાંથી તમને 2 વાક્યો મેં તમને કહેલા. ત્રીજું વાક્ય સાંભળો. આરતી had eaten last night. આ વાક્ય છે. આરતી had eaten last night કે આરતીએ ગઈકાલે રાત્રે ખાધું હતું અથવા જમી હતી. had eaten. હવે કોઈ કહી શકશે કે આ વાક્ય કયા ટેન્સનું? had eaten. એને ફેરવવાનું છે સાદા વર્તમાન કાળમાં. આરતી had eaten last night. had eaten કયો ટેન્સ? પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ એક્ઝેક્ટલી રાઈટ. had પ્લસ V3 છે અથવા પાસ્ટ પાર્ટિસિપલ છે એટલે પૂર્ણ ભૂતકાળ અને એ પૂર્ણ ભૂતકાળને આપણે ફેરવવાનો છે સાદા વર્તમાન કાળમાં. તો સાદા વર્તમાન કાળમાં કોઈ કહી શકશે શું જવાબ આવશે? આરતી had eaten last night. આ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે એને સાદા વર્તમાન કાળમાં ફેરવવાનું છે. તો સાદા વર્તમાન કાળમાં ફેરવશો એટલે had આવશે નહીં. eaten જે છે eaten નું મૂળ ક્રિયાપદ આવશે. eaten નું મૂળ ક્રિયાપદ શું થાય? eat, eat આવશે. તો આરતી આવશે. આરતી ત્રીજો પુરુષ એક વચન છે એટલે eats આવશે, પાછળ s લાગશે. બરાબર છે. આરતી eats લાસ્ટ નાઇટ નહીં આવશે. લાસ્ટ નાઇટ ના બદલે તમારે એવરી નાઇટ લખવું પડશે. બરાબર છે. આરતી eats every night. લાસ્ટ ભૂતકાળનું સૂચન કરે એટલે લાસ્ટ શબ્દ કાઢવો પડશે. લાસ્ટ ના બદલે તમે એવરી લખી શકો અથવા ડેલી પણ લખી શકો. એટલે આરતી eats every night. તો આ તમારું સાદા વર્તમાન કાળમાં રૂપાંતર થશે ત્રીજા વાક્યનું. બરાબર છે. આરતી આવશે, eats આવશે અને એવરી નાઇટ આવશે. ચોથું વાક્ય જુઓ. પૂજા નેવર કેમ હિયર. પૂજા નેવર કેમ હિયર. પૂજા કદી પણ અહીંયા આવી નથી. જો કેમ આપેલું છે. કેમ એટલે કયો ટેન્સ? સાદો ભૂતકાળ છે. કેમ એટલે સાદો ભૂતકાળ. એને ફેરવવાનું છે તમારે સાદા વર્તમાન કાળમાં. તો પૂજાનું પૂજા આવશે, નેવરનું નેવર આવશે અને કેમનું મૂળ ક્રિયાપદ તમારે લખવું પડશે. કેમનું મૂળ ક્રિયાપદ શું થાય? કમ્સ આવશે. પૂજા છે એટલે કમની પાછળ એસ લાગશે. તો પૂજા નેવર કમ્સ હિયર. તો આ તમારું ચોથા વાક્યનું ફંક્શનલ ઇંગ્લિશ ગ્રામરમાંથી તમને આ ચોથા વાક્યનું ટ્રાન્સફર અથવા ચેન્જ ધ ટેક્સ્ટ અથવા ચેન્જ ધ ટેન્સ આ રીતના 4 વાક્યો વ્રજમાંથી ગયા અને 4 વાક્યો તમને ફંક્શનલમાંથી ગયા. તો આ રીતના જે વિદ્યાર્થીઓનું બાકી છે વિદ્યાર્થીઓ આપણું જે એલપીડી નું ઈમેલ આઈડી મારું પોતાનું છે એમાં આ રીતના જવાબો 10 વાક્યોના કરે. 10 વાક્યો તમને ફંક્શનલમાં પણ આપેલા છે અને 10 વાક્યો તમને વ્રજમાં પણ આપેલા છે. તો એના ફક્ત જવાબો આપણા ઇંગ્લિશ ગ્રુપમાં જે
ઈમેલ આઈડી છે, ઈમેલ આઈડી ઉપર જરા સેન્ડ કરી આપજો કે જેથી તમારો એ પ્રશ્ન પાકો થાય. હવે હું ટેક્સ ઉપર જઉં છું, ટેક્સ શેર કરું છું. જે આપણો પાઠ બાકી છે એને આપણે આગળ વધારીએ છીએ. તો હેલેન કેલર જે કામદારો છે, સૈનિકો છે, એ લોકોને સંબોધન કરતા જે દેશના નાગરિકો છે, નાગરિકોને પોતાના જે વિચારો છે એ વિચારો આ પાઠમાં ખૂબ સરસ રીતે સમજાવી રહ્યા છે. ગઈકાલે આપણે જે વાતો કરી પાઠમાંથી એમાં જે લો વેજીસ છે અથવા ઓછું વેતન આપવામાં આવે છે અને એ ઓછું વેતન આપીને પણ જે માલિકો આ જે કામદારો છે, કામદારો પાસેથી કામ કરાવતા હોય છે. અને આ જે પાઠ છે, પાઠમાં હેલેન કેલરે જે વિચારો રજૂ કર્યા છે વર્કર્સના, સૈનિકોના અથવા અન્ય લોકો પણ આવી શકે, એ ખરેખર બહુ જ સચોટ છે અને આજે પણ એટલા જ પ્રસ્તુત છે. તો આ તમને ટેક્સ્ટ બુક લગભગ દેખાતી હશે. દેખાય છે બધાને ટેક્સ્ટ બુક? હા સર. ઓકે. તો અહીંયા ઉપરનો જે પેસેજ છે એ પેસેજ અહીંયા લગીન છે. વી આર નોટ ફ્રી, અહીંયાથી બાકી છે. We are not free unless the man who frame and execute the laws represent the interest of the lives of people and no other interest. આ વાક્ય છે. જો આપણે સ્વતંત્ર નથી, we are not free, આવા પ્રકારનું વાક્ય અહીંયા આપણને આપેલું છે. ક્યાં સુધી આપણે સ્વતંત્ર નથી? અનલેસ એ સંયોજક છે કે જે માણસો છે, the man, પુરુષો, કે જે લોકો ખરેખર જે પ્રકારનું મુક્ત જીવન, સ્વતંત્ર જીવન જે તે દેશમાં એ લોકોએ વિતાવવું જોઈએ, જીવવું જોઈએ, અને એના અનુસંધાનમાં જે કાયદાઓ છે એ કાયદાઓ બનાવવામાં આવ્યા છે દેશના નાગરિકો માટે, અને એ કાયદાઓનો અમલ પણ દેશના નાગરિકો માટે થવો જોઈએ. અહીંયા આપેલું છે હુ ફ્રેમ અને એક્ઝિક્યુટ એટલે કે અમલમાં મૂકવું જોઈએ, અમલ કરવો જોઈએ, એ અર્થમાં અહીંયા આપેલું છે. એક્ઝિક્યુટ શબ્દ છે અને એક્ઝિક્યુટ શબ્દ તમારે બરાબર એ કરવો પડશે. એક્ઝિક્યુટ એટલે કે અમલમાં મૂકો. ઘણા બધા લોકો કાયદાઓ તો બનાવે પણ એનો અમલ કેટલાક લોકો નહીં કરે, તો એ અર્થમાં અહીંયા એક્ઝિક્યુટ આપેલું છે. તો કામદારો માટે, કર્મચારીઓ માટે કાયદાઓ બનાવવા જોઈએ. એ જ રીતના એ કાયદાઓ બધા માણસો માટે સમાન રીતે લાગુ પડવા જોઈએ, એ અર્થમાં અહીંયા આપેલું છે. Execute the laws represent the interest of the lives of the people and no other interest. કે જે કાયદાઓ છે, કાયદાઓ બન્યા પછી એનો અમલ સમગ્ર જે માનવજાત છે અથવા લોકો છે, કે જે લોકો જીવન જે તે દેશમાં જીવે છે એના માટે થવો જોઈએ, એનો અમલ થવો જોઈએ. એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ, અને એની પાછળ બીજા જે બધા જે બહાનાઓ છે, એટલે કે બીજા જે રસ્તાઓ છે, બીજા જે રસ છે, નો અધર ઇન્ટરેસ્ટ એટલે કે કાયદો કાયદાનું જ કામ કરે, પછી એમાં છટકબારી ના હોવી જોઈએ, એ અર્થમાં અહીંયા નો અધર ઇન્ટરેસ્ટ શબ્દનો ઉપયોગ અહીંયા હેલેન કેલરે કર્યો છે. પણ કેટલાક લોકોને કાયદાઓમાં બહુ રસ હશે નહીં, કાયદો બનાવી દે છે પણ બનાવ્યા પછી એનું પાલન કરવામાં બહુ રસ દાખવતા નથી, એ આપણે જોઈએ છે. ત્યાર પછી જો the ballot doesn't make a free man out of a wage slave, કે આપણે લોકશાહી દેશમાં જોઈએ છે કે લોકશાહી દેશમાં લોકો 5 વર્ષે જ્યારે ઇલેક્શન થાય, ચૂંટણી થાય, તો આપણા દેશમાં લોકો મતદાન કરે છે અને બેલેટ કહેવામાં આવે છે. બેલેટ મીન્સ મત આપવો.
તો આપણા દેશમાં જ્યારે જ્યારે ઇલેક્શન થાય છે ત્યારે લોકો મત આપે છે, પણ જે સ્વતંત્ર વ્યક્તિ છે, ફ્રી મેન, એ સ્વતંત્ર વ્યક્તિ ફક્ત જે વેતન છે, વેતનનો જે ગુલામ છે, એ વેતન લઈને મતદાન કરે છે એટલું પૂરતું નથી. તમને ખબર છે કે ઇલેક્શનમાં કેટલાક લોકો પૈસા આપીને વોટ મેળવે છે. પૈસા આપે ને પછી એ લોકોને કહેવામાં આવે કે આ પાર્ટીને અથવા આ વ્યક્તિને મત આપવાનો, એવું પણ આપણે જોઈએ છે, અથવા એવું પણ આપણે જોવામાં અથવા ધ્યાનમાં આવતું હોય અથવા અનુભવ થતો હોય છે. એટલે અહીંયા હેલેન કેલર એમ કહે છે કે મતદાન જે વેતનગરા ગુલામને સ્વતંત્ર માનવમાં પલટાવી શકતું નથી, એવા પ્રકારનું લેખક એક્ઝેક્ટલી ગુજરાતી આપણને આવું ક્યાંક પ્રાપ્ય થાય છે. એટલે કહેવાનો ભાવ અર્થ એ છે કે જે કામદારો છે એ લોકોને વેતન તો પ્રાપ્ય થાય છે, વેજ સ્લેવ, એ લોકો વેતન પ્રાપ્ય કરે છે, એટલે જે તે વ્યક્તિના ગુલામ હોય એવા પ્રકારનું માલિક વર્તન કરે છે. અને એટલા માટે આ પ્રકારના જે કામદારો છે, કર્મચારીઓ છે, જે વેતન મેળવે છે, એ લોકો સ્વતંત્ર નથી. એ લોકોનો માલિક અથવા એ લોકોના ઉપરના જે વ્યક્તિઓ હોય એ એમ કે આ રીતના મતદાન કરવાનું છે, તો એ રીતના એ લોકો વોટ આપે છે. એ અર્થમાં અહીંયા આપણને આ વાક્ય આપ્યું છે. અને આપણી ભાષામાં કેવું હોય તો કહી શકીએ કે જે વ્યક્તિ, કોઈ પણ નાગરિક મુક્તપણે વોટ આપી શકે પોતાની જાતે, એવા પ્રકારની લોકશાહીનું નિર્માણ થવાની જરૂર છે. કે કોઈ પણ વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારનું પ્રેશર ના હોય, પૈસા આપવામાં આવે નહીં, લાંચ રૂશ્વત વગર જો વોટિંગ થતું હોય તો એ સાચો નાગરિક કહી શકાય, એ સ્વતંત્ર નાગરિક કહેવામાં આવે, એવું અહીંયા કહેવામાં આવ્યું છે. There has never existed a truly free and democratic nations in the world. હેલન કેલરે કહ્યું છે કે સમગ્ર વિશ્વમાં લોકશાહી છે, જુઓ, ડેમોક્રેટિક નેશન, લોકશાહી વાળા રાષ્ટ્રો સમગ્ર વિશ્વમાં છે, પણ ખરેખર સાચા આઝાદ કહી શકાય, સાચી લોકશાહી વાળા દેશો લગભગ કોઈ જગ્યાએ અસ્તિત્વ ધરાવતા નથી. બહુ સરસ વાક્ય છે. There has never existed એટલે કોઈ પણ જગ્યાએ અસ્તિત્વ નથી. તો શાનું અસ્તિત્વ નથી? a truly free and democratic nations, કે જે ખરેખર સાચા, મુક્ત, આઝાદ અને લોકશાહીગત જે રાષ્ટ્ર હોવો જોઈએ એ વિશ્વમાં ક્યાંય હેલન કેલરને આજ દિન સુધી દેખાયો નથી. એટલા માટે નેવર એક્ઝિસ્ટેડ શબ્દ વાપરેલો છે. From time immemorial, men have followed with blind loyalty the strong man who had the power of money and of armies. કે જે વ્યક્તિઓ પાસે પૈસા છે, પાવર ઓફ મની, કે જે લોકો પાસે પૈસા છે, પૈસાથી લોકો સમૃદ્ધ છે, અને એ પૈસાને કારણે એ લોકો પોતાની શક્તિ, જે અન્ય લોકો ઉપર પૈસા દ્વારા પૈસા વહેંચીને એનો દુરુપયોગ કરે છે, તો એવા વ્યક્તિઓ મજબૂત છે, સ્ટ્રોંગ મેન છે. અને બીજો શબ્દ આવેલો છે આર્મીઝ, કે જે સૈન્યમાં જોડાયેલા અધિકારીઓ છે, સૈન્યમાં રહેલા જે સૈનિકો છે, કે જે લોકો શક્તિશાળી છે, સ્ટ્રોંગ મેન છે. તો આ જે બે પ્રકારના વ્યક્તિઓ છે કે જેની પાસે સમૃદ્ધિ છે, પૈસા છે, અને સૈન્યમાં રહેલા તાકાતવાન વ્યક્તિઓ છે, અથવા એવા પ્રકારના વ્યક્તિઓની નિમણૂક કરીને એ લોકો જે તે વ્યક્તિઓને પાસે પોતાની ફેવરમાં, તરફેણમાં જે પ્રકારનું કામ કરાવવાનું હોય એ પ્રકારનું કરાવે છે. અને આવા પ્રકારની જે આંધ્રી જે વફાદારી છે, એ આંધ્રી વફાદારીનો ભોગ સામાન્ય પ્રકારનો નાગરિક બને છે. કોના દ્વારા? મજબૂત માણસ દ્વારા. અહીં આપેલું છે, ફ્રોમ ટાઈમ ઇમેમોરિયલ મેન have followed blind loyalty. જો ઇમેમોરિયલ એટલે કે સામાન્ય પ્રકારનો વ્યક્તિ, કે જે કર્મચારી હોય, કે જે કામદાર હોય, કે જે કોઈ નાની મોટી જગ્યાએ કામ કરતો હોય, એવા પ્રકારની જે વ્યક્તિઓ છે, વ્યક્તિઓ અહીંયા આપેલું છે ઇમેમોરિયલ મેન, કે જે મજબૂત, જો અહીંયા આપેલું સ્ટ્રોંગ મેન, મજબૂત માણસ, કે જે પૈસા વાળો હોય, સૈન્યમાં હોય, એ લોકો એમ કે તમારે આ પ્રકારનું કામ કરવાનું છે, તો એવા પ્રકારનું આંધળી વફાદારી રાખીને એ લોકોને અનુસરે છે, ફોલોડ, એ લોકોને અનુસરે છે. ત્યાર પછી અહીંયા આપેલું છે, ઇવન વાઇલ બેટલફિલ્ડ્સ વેર piled high with their own dead. કેટલીક વાર એવું બને છે કે એકવાર સૈન્યનો અધિકારી અથવા સરકારના ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા વ્યક્તિઓ એમ કે
સૈન્યને આદેશ આપે કે તમારે અહીંયા હુમલો કરવાનો છે, એમની સામે લડવાનું છે, યુદ્ધ ભૂમિમાં તમારે સહેજ પણ પીછેહટ કરવાની નથી, તો આ હુકમ થયા પછી જે સૈન્યમાં રહેલા જે માણસો છે, માણસો એનું પાલન કરે છે. અને પાલન કર્યા પછી ઘણા બધા લોકો પોતાનો જીવ ગુમાવે છે, ખાસ કરીને સૈનિકો. અને એ સૈનિકોના મૃતદેહ ઉપરથી ઘણા બધા અધિકારીઓ અને ઘણા બધા લોકો એ લોકોના શબ પરથી આગળ વધે છે. અહીંયા આપેલું છે, even while battlefields were piled high with their own dead, they have tilled the lands of the rulers. કેટલીક વાર તમે જુઓ યુદ્ધ ભૂમિમાં આવા પ્રકારનું દ્રશ્ય આપણને જોવા મળશે કે ઘણા બધા સૈનિકો પોતાનું બલિદાન આપે છે અને એમની લાશો ઉપર થઈને ઘણા બધા વ્યક્તિઓ આગળ ને આગળ વધતા હોય છે. એવું જ અહીંયા જે લોકો ખેડૂતો છે, જે કામદારો છે, મજૂરો છે, એ જમીનને ખેડે છે. જો ટીલ ધ લેન્ડ્સ, કે જે શાસન કરતા હોય રૂલર્સ અથવા માલિક હોય, એ માલિકની જમીન એ લોકો ખેડે છે. એન્ડ હેવ બીન રોબ્ડ ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધેર લેબર. અને આ લોકો સખત મહેનત કરે છે, શ્રમ કરે છે, લેબર કરે છે, અને એનું જે ફળ પ્રાપ્ય થવું જોઈએ એ ફળ જે તે સરકારને, જે તે અધિકારીને અથવા જે તે માલિકને મળે છે. અને આ લોકો કામદાર હોય એ કામદાર જ રહે છે, મજૂર હોય એ મજૂર જ રહે છે. એ લોકોને જે પ્રકારનું વેતન પ્રાપ્ય થવું જોઈએ, જે પ્રકારની સુવિધા પ્રાપ્ય થવી જોઈએ, એ થતી નથી. They have built palaces and pyramids, temples and cathedrals that have no real shrine of liberty. જો આ જે કામદારો છે, કામદારો મોટા મોટા રાજમહેલો બાંધે છે, built palaces, રાજમહેલો બાંધે છે, and pyramids, અને પિરામિડ્સ પણ ભવ્ય બાંધે છે, મંદિરો બાંધે છે, ચર્ચ અથવા દેવળ બાંધે છે, કેથેડ્રલ્સ, કે આ બધું બાંધકામ કર્યું હોવા છતાં પણ, આ કામમાં પરોવાયેલા હોવા છતાં પણ, આવા પ્રકારનું કામ માલિકો માટે કરે છે, છતાં પણ જે સ્વતંત્રતા છે, લિબર્ટી છે, લિબર્ટીની જે સાચી અને વાસ્તવિક જે પવિત્ર જે બાબત છે, બાબત લગભગ જોવા મળતી નથી. ધેટ હેડ નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી. કે આ કામદારો કામ તો કરે છે અને કામ કરીને કોઈક રાજાને રાજમહેલ આપે છે, પિરામિડ્સ આપે છે, મંદિરો ભવ્ય આપે છે, અને સાથે સાથે દેવળ પણ આપે છે. પણ એમાં જે કામદારોની જે સાચી સ્વતંત્રતા હોવી જોઈએ, એ સાચી સ્વતંત્રતાની જે પવિત્રતા કોઈ જગ્યાએ હેલન કેલનને દેખાય નથી, જે આપણને આ પેસેજમાં કહ્યું છે. ત્યાર પછી આ પેસેજ કોઈ વાંચશે, એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન અપ. આ પેસેજ અહીંયા મારું કર્સર ફરે છે, વાંચો જો કોઈ પણ. As civilization has grown more complex, the workers have become more and more enslaved. Until today, they are little more than parts of the machinery. They operate daily. They face the danger of railroad, bridge, skyscraper, freight train, stockade, and training at the rocks on the railroads and underground and on the sea. They move the traffic and pass for land to land the precious commodities that make it possible for us to live. And what is they reward? A scantly wage, often poverty rates, tax, tribute, and war compensation. વેરી ગુડ. જો અહીંયા કહેવાયું છે કે સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ, કે જે સંસ્કૃતિ છે, વેરી ગુડ, ખૂબ સરસ, જેને વાંચ્યું છે એ દીકરીને અભિનંદન. એઝ સિવિલાઇઝેશન એટલે કે સંસ્કૃતિ, હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ, કે વધુ ને વધુ જટિલ બને છે. જો હેઝ ગ્રોન અને મોર કોમ્પ્લેક્સ એટલે કે જટિલ બને છે. કે આજે તમે જુઓ જે તે સંસ્કૃતિ છે, જે તે સંસ્કૃતિ વધુ ને વધુ સંકુલ બનતી જાય છે, મોર કોમ્પ્લેક્સ. The workers have become more and more enslaved.
જે કામદારો છે કર્મચારીઓ છે વધુ ને વધુ મોર એન્ડ મોર વધુ ને વધુ ગુલામો બનતા જાય છે enslaved until today they are little more than parts of machines they operate કે આજે પણ જે કામદારો છે કામદારો જે યંત્રો છે એ યંત્રોને ફક્ત તેઓ ઓપરેટ કરે છે એટલે કે ચલાવવાનું કામ કરે છે એ સિવાય બીજું એમના પક્ષે નથી તમે કોઈ પણ ફેક્ટરીમાં જુઓ જે કર્મચારીઓ છે કર્મચારીઓ જે યંત્રો હશે યંત્રોને ખૂબ સારી રીતે ઓપરેટ કરે છે એટલે કે ચલાવે છે ડેલી દે ફેસ ધ ડેન્જર્સ ઓફ રેલ રોડ તમે જુઓ આ જે કામદારો છે એ કામદારો જે રેલ રસ્તા જે બાંધે છે બંધ બાંધે છે સ્કાય સ્ક્રેપર એટલે કે બહુ મોટા મોટા બિલ્ડિંગો બાંધે છે ફ્રેટ ટ્રેન એટલે કે માલવાહક ગાડી માટેના જે પાટાઓ અથવા માલવાહક જે ગાડીઓ દોડી શકે એ માટેનું જે કામકાજ આવા કર્મચારીઓ કરે છે આપણે ત્યાં પણ ફ્રેટ ટ્રેન પસાર થાય છે પર ફ્રેટ એ લગભગ જે કુંભારિયા છે કુંભારિયાથી આગળ જતા આ એક રૂટ અત્યારે એનું કામ ચાલે છે અને ફ્રેટ ટ્રેન કહેવામાં આવે છે કે જ્યાંથી ફક્ત માલવાહન ટ્રેનો જ પસાર થશે ત્યાર પછી સ્ટોક હોલ્ડ એટલે કે મોટા મોટા જે ગોડાઉનો છે ત્યાં કામ કરે છે સ્ટોક યાર્ડ અહીંયા સ્ટોક હોલ્ડ માટે આપણે કહી શકીએ કે જે ઢોર પૂરવાનો જે વાડો હોય ને આપણે સ્ટોક યાર્ડ કહીશું પણ અહીંયા એ અર્થમાં નથી વાહનમાંથી આવતો જે સામાન છે રાખવાનું ગોડાઉનને આપણે સ્ટોક યાર્ડ કહીશું અને જે સ્ટોક હોલ્ડ છે સ્ટોક હોલ્ડ અહીંયા વાહન શિપ માટે વપરાયેલો છે ત્યાં પણ કામદારો કામ કરે છે ટ્રેનિંગ એટ ધ ડોક્સ કે જે અલગ અલગ જગ્યાએ જે મોટા મોટા કારખાનાઓ રહેલા હોય આવા જહાજો આવતા હોય ત્યાં ગોડાઉન રહેલા હોય તો એ બધું રાખવા માટે કેવી રીતના વ્યવસ્થા કરવી એના માટેની તાલીમમાં પણ આ કામદારો કામ કરતા હોય છે ઓન ધ રેલ રોડ્સ એન્ડ અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સીઝ કે જે સમુદ્ર છે સમુદ્રની અંદર જે રસ્તા બનાવવાના હોય કે માલ જહાજ વાહનો આવવા જવાનું જે કામ કરતા હોય છે તો ત્યાં પણ આવા કામદારો કામ કરતા હોય છે લગભગ આપણે ત્યાં બુલેટ ટ્રેન જમીનની અંદરથી પસાર થવાની છે લગભગ 57 કિલોમીટર તો ત્યાં કામદારો કામ કરશે તો એ રેલ રોડ્સ અને અંડરગ્રાઉન્ડ આવી શકે તે મૂવ ધ ટ્રાફિક એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ જો તમે અહીંયા કહી શકો કે જે આ કર્મચારીઓ છે એ કર્મચારીઓ જે વાહન વ્યવહાર છે ટ્રાફિક છે એમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનું જે મૂલ્યવાન જે માલ સામાન છે માલ સામાનની હેરાફેરીમાં પણ આવા પ્રકારના કર્મચારીઓ કામ કરે છે અને તમે જોઈ શકો છો ટ્રક્સ છે રેલ છે ટેમ્પા છે કે જેમાં ઘણા બધા લોકો આ રીતના માલની હેરાફેરી કરે છે કોમોડિટીઝ એટલે કે માલ સામાન અને પ્રેસિયસ એટલે કે કિંમતી એક જગ્યાએથી બીજી જગ્યાએ જે કિંમતી જે માલ સામાનની હેરાફેરી કરનારા આવા પ્રકારના કર્મચારીઓ છે that make it possible for us to live કે આવા પ્રકારના જે કામદારો છે એને કારણે આપણું જીવન બહુ સરળ બન્યું છે બહુ સહેલાઈથી આપણે જીવન જીવી શકીએ છીએ આપણને જે વસ્તુ જોઈતી હોય એ વસ્તુ લગભગ અત્યારે તો ઓનલાઈન ઘરે બેઠા આપણે પ્રાપ્ય કરી શકીએ છીએ તમારા ઘરે ઝોમેટો કે અન્ય પ્રકારની જે સ્વિગી છે આ કંપનીઓના માણસો તમારા ઘર બેઠા જે તે વસ્તુ પહોંચાડે છે એમેઝોન બેસ્ટ એક્ઝામ્પલ છે કે જે વસ્તુ આપણને ઘરે બેઠા આપણે લઈ શકીએ છીએ એને કારણે આપણું જીવન પહેલા કરતા બહુ સરળ બની રહ્યું છે અને વોટ ઇઝ ધ રિવોર્ડ કે આવું બધું કામ કરે છે આવા કામદારો આ ક્ષેત્રોમાં કામ કરે છે તો એમને ઇનામ શું મળે છે વોટ ઇઝ ધ રિવોર્ડ એમને ઇનામ શું મળે છે તો સ્કેન્ટી વેજ એમને બહુ ઓછું વેતન આપવામાં આવે છે જો સ્કેન્ટી વેજ એટલે કે ઓછું વેતન આપવામાં આવે છે હંમેશા ગરીબાઈમાં રહે છે ઓપન પોવર્ટી રેન્ટ્સ ટેક્સીસ ટ્રિબ્યુટ્સ એ લોકોના ભાગે જે જ્યાં વસવાટ કરતા હોય ત્યાં એ લોકોએ વેરો ભરવો પડતો હોય છે ટેક્સીસ એન્ડ વોર કમ્પેશન્સ અને યુદ્ધ જેવી મહામારી હોય તો એ લોકોને વળતર તરીકે પણ વળતરના સ્વરૂપે પણ કંઈક ને કંઈક ટેક્સ ચૂકવવો પડતો હોય છે કરવેરો ચૂકવવો પડતો હોય છે એને કહેવામાં આવે છે કમ્પેન્સન્સ એટલે કે વળતર અત્યારે કોરોના જે ચાલી રહ્યો છે કોરોનાના કારણે સામાન્ય વ્યક્તિને પણ જે તે વર્ષે નાનો મોટો ટેક્સ અથવા વેરો ચૂકવવો પડશે જીએસટી ના સ્વરૂપમાં હોય ઇન્કમ ટેક્સ ના સ્વરૂપમાં હોય અથવા કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે ત્યાર પછીનો પેરા જો ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર્સ
Want is a reorganizations and reconstructions of their whole life. કે આ જે કચડાયેલો વર્ગ છે ને પ્રિપેર્ડનેસ આપણે કહીશું કે જે આ કચડાયેલો વર્ગ છે, જે શોષિત વર્ગ છે, એ શોષિત વર્ગનું પૂર્ણ ગઠનની જરૂર છે. વોન્ટ ઇઝ રીઓર્ગેનાઇઝેશન એટલે કે એનું પૂર્ણ ગઠન થવું જોઈએ, પૂર્ણ તંત્રબદ્ધ થવું જોઈએ, ક્રિયાક્ષમ બનાવવું જોઈએ. એન્ડ રિકન્સ્ટ્રક્શન્સ ઓફ ધેર હોલ લાઈફ, અને તેઓનું જે સમગ્ર જીવન છે એ જીવનમાં નવ ઘડતર થાય, પૂર્ણ નિર્માણ થાય એવા પ્રકારનું કામ કરવાની જરૂર છે એવું હેલન કેલર કહે છે. રીઓર્ગેનાઇઝેશન એટલે કે પૂર્ણ તંત્રબદ્ધ કરવું અથવા ક્રિયાક્ષમ બનાવવું, અને રિકન્સ્ટ્રક્શન્સ એટલે કે ફરીથી પૂર્ણ નિર્માણ કરવાની વાત અહીંયા હેલન કેલર કહી છે. સચ એઝ હેઝ નેવર બીન, પછી નું પેજ આવે છે 63 ઉપર, attempted by statesmen or governments, કે આવા પ્રકારનું જે કામદારો માટે રાજકારણી વ્યક્તિઓએ અથવા સરકારે જે કરવું જોઈએ, પ્રયત્ન કરવા જોઈએ, એ લગભગ થયા નથી, કોઈ પ્રયત્ન કર્યો નથી. The Germans found out years ago that they could not raise good soldiers in the slums, so they abolished the slums. જે જર્મનના લોકો છે, જર્મનીની વાત છે, જર્મન્સ એટલે કે જર્મનના લોકોને ખબર પડી, ફાઉન્ડ આઉટ, એ લોકોએ શોધી કાઢ્યું, એ લોકોને ખબર પડી, યર્સ અગો એટલે કે વર્ષો પહેલા એ લોકોને ખબર પડી કે ધેટ કે they could not raise good soldiers in the slums, કે તેઓ જે ઝૂંપડપટ્ટી છે, ઝૂંપડપટ્ટીમાંથી આપણને સારા સૈનિકો પ્રાપ્ય થતા નથી, મળશે નહીં. સો they abolished the slums. આથી જર્મન લોકોએ એ લોકોના દેશમાં રહેલી જે ઝૂંપડપટ્ટી છે, ઝૂંપડપટ્ટીનો નાશ કરી નાખ્યો. એબોલિસ્ટ એટલે કે નાશ કરી નાખ્યો. They saw to it that all the people had at least a few of the essentials of civilizations. આ જર્મનના લોકોએ જોયું, they saw to it that all the people had at least a few of the essentials of civilizations, કે જે તે દેશની જે સંસ્કૃતિ છે, ત્યાં રહેતા જે લોકો છે, એ લોકોને પાયાની મૂળભૂત જરૂરિયાતો થોડીક એ લોકોને ખૂબ સારી પ્રાપ્ય થાય એ માટે એ લોકોએ કામ કરવાની ખાસ જરૂર છે. અહીંયા આપેલું છે, the people had at least a few of the essentials of civilizations. દરેક દેશના નાગરિકને પાયાની મૂળભૂત જરૂરિયાતો ખૂબ સારી પ્રાપ્ય થવી જોઈએ, એ જે તે સરકારની, જે તે દેશની જવાબદારી છે. અહીંયા આપેલું છે ડિસન્ટ લોજિંગ, કે 2 ટાઈમ સારું જમવાનું દરેક નાગરિકને પ્રાપ્ય થવું જોઈએ. ડિસન્ટ સરસ, પૌષ્ટિક, લોજિંગ એટલે કે રહેવાનું અને જમવાનું બંને સારું પ્રાપ્ય થવું જોઈએ, એ જે તે દેશની સરકારની જવાબદારી છે અને જે તે સંસ્કૃતિ હોય એની જવાબદારી છે. ક્લીન સ્ટ્રીટ્સ, કે સ્વચ્છ સુઘડ શેરીઓ. હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ, કે જે પૌષ્ટિક જે આહાર છે એ આહાર થોડોક આપો, ઓછો આપો. સ્કેન્ટી એટલે કે ઓછો આપો, પરંતુ એ પૌષ્ટિક હોય એવા પ્રકારનો ખોરાક દરેક નાગરિકને પ્રાપ્ય થવો જોઈએ. પ્રોપર મેડિકલ કેર, દરેક કર્મચારીને, દરેક વ્યક્તિને યોગ્ય ઔષધીય સારવાર પ્રાપ્ય થવી જોઈએ. એન્ડ પ્રોપર સેફગાર્ડ્સ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન, જે કર્મચારીઓ પોતાના વ્યવસાયમાં કામ કરે છે, ઓક્યુપેશન્સ એટલે કે તેઓના વ્યવસાયોમાં કામદારો જ્યાં કામ કરે છે ત્યાં યોગ્ય સુરક્ષાનું પણ કવચ જે તે મિલ માલિકે, જે તે સંસ્થાએ પૂરું પાડવું જોઈએ. આ બાબત આપણને હેલન કેલર કહે છે. That is only a small part of what should be done. આ એક નાનામાં નાની વાત છે. Only a small part, એક નાની વાત છે, અને એ નાની વાત આપણે બધાએ કરવી જોઈએ. What should be done, કે આપણે શું કરવું જોઈએ આ લોકો માટે? તો આ લોકો માટે આટલી ઉપરોક્ત બાબતો આપણે કરવી જોઈએ. કઈ? કે શુદ્ધ, સાત્વિક, પૌષ્ટિક જમવાનું પૂરું પાડવાનું, રહેવાનું પૂરું પાડવાનું, ડિસન્ટ લોજિંગ, એ જ્યાં રહેતા હોય ત્યાં સ્વચ્છ સુઘડ શેરીઓ હોવી જોઈએ. એ લોકોને ઓછો ખોરાક હોય તો વાંધો નહીં, પણ પૌષ્ટિક આપો. અને યોગ્ય ઔષધીય જે કાળજી છે, મેડિકલ કેર અથવા હોસ્પિટલ્સ અથવા દવાખાનાઓ, કે જ્યાં એ લોકોની સુરક્ષા સંપૂર્ણપણે સારી રીતે કરી શકાય, ટ્રીટમેન્ટ આપી શકાય, સારી રીતે સારવાર આપી શકાય, એ પ્રકારની બાબતો હોવી જોઈએ.
It is your business to force these reforms on the administrations. Administrations એટલે કે વહીવટ, કે જે વહીવટ સારો વહીવટ કોને કહી શકાય? સારો વહીવટ એને કહી શકાય કે આ જે સુધારાઓ છે, રિફોર્મ્સ, આ સુધારાઓ માટે જે તે સરકાર, જે તે માલિક પોતાનો અંગત રસ દાખવીને આ પ્રકારની સુવિધાઓ કર્મચારીઓને પૂરી પાડે અને એ જે વ્યવસાય છે, એ જે બાબત છે, એ જે કામ છે, એ જે તે સરકારની છે. ઇટ ઇઝ યોર બિઝનેસ કે દરેક સરકારની જવાબદારી છે, દરેક માલિકની જવાબદારી છે કે પોતાના કામદારોને ઉપરોક્ત જે બાબતો છે, ઉપરોક્ત બાબતો સારી રીતે પૂરી પાડે અને આ સુધારવાની ખાસ જરૂર છે. આ પ્રકારનો સુધારો વહીવટી દ્વારા લાવી શકાય. Let there be no more talk about what a government can or cannot do. ચાલો આપણે વધારે વાતચીત કરવી નથી કે સરકાર શું કરી શકે અને શું કરી શકતી નથી. All these things have been done by all the belligerent nations in the turmoil of war. અહીંયા શબ્દ આપેલો છે belligerent. belligerent એટલે કે ઝઘડાળુ. belligerent નો અર્થ થાય છે ઝઘડાળુ. જે રાષ્ટ્રો લડે છે અંદરો અંદર એકબીજા રાષ્ટ્રો સાથે જે લડે છે, તો ત્યાં આવા પ્રકારની જે ઉપરોક્ત બાબતો છે, લોજિંગની, સ્ટ્રીટની, ફૂડની, પ્રોપર મેડિકલ, તો લગભગ ત્યાં રાષ્ટ્રો લડતા હોય તો પોતાના દેશના નાગરિકો માટે આ પ્રકારની બાબતો સારી રીતે ઉપલબ્ધ કરાવી શકે એમ નથી. All these things have been done by all the belligerent nations in the turmoil of war. કે જે રાષ્ટ્રો યુદ્ધની જે બાબત છે એમાં ઘસડાઈ ગયા છે, યુદ્ધમાંથી બહાર નીકળ્યા છે, યુદ્ધની સ્થિતિમાં પડેલા છે, ઝઘડાળુ છે, ઝઘડો કરે છે, તો ત્યાં રહેતા દરેક કર્મચારીઓ માટે, દરેક નાગરિક માટે ઉપરોક્ત બાબતો કરવાની ખાસ જરૂર છે. Every fundamental industry has been managed better by the governments than by private corporations. કે જે ખાનગી કંપનીઓ છે, જો પ્રાઇવેટ કોર્પોરેશન્સ એટલે કે ખાનગી જે પેઢીઓ છે, એ ખાનગી પેઢીઓ કરતા સરકાર ઉપરોક્ત તમામ જે મૂળભૂત જે ઇન્ડસ્ટ્રી છે એટલે કે ઉદ્યોગો છે, એ ઉદ્યોગોમાં ખૂબ સારું સંચાલન વ્યવસ્થાપન કરી શકે એમ છે. has been managed better by the governments. કે પ્રાઇવેટ સંસ્થાઓ કરતા, ખાનગી પેઢીઓ કરતા સરકાર ઉપરોક્ત તમામ જે મૂળભૂત જે ઔદ્યોગિક બાબતોમાં કામ કરતા જે કર્મચારીઓ છે એ માટે ખૂબ સારું વ્યવસ્થાપન કરી શકે છે. It is your duty to insist upon still more radical measure. કે તમારા બધાની ફરજ છે, આપણા સૌની ફરજ છે. શું ફરજ રહેલી છે? કે જે ક્રાંતિકારી, રેડિકલ એટલે કે ક્રાંતિકારી કહી શકાય, અંતિમ કહી શકાય, સંપૂર્ણ કહી શકાય, કે જેમાં ફેરફાર કર્મચારીઓ ખૂબ સારું જીવન જીવી શકે અને ખૂબ સારું જીવન વિતાવી શકે, એ માટેનો આગ્રહ, એ માટેની જે ફરજ છે એ આપણી બધા સૌની છે. It is your business to see that no child is employed in an industrial establishment or mine or store. જો દરેક જણની ફરજ છે, ઇટ ઇઝ યોર બિઝનેસ, દરેક નાગરિકની ફરજ છે કે કોઈ પણ બાળક ઔદ્યોગિક એકમમાં કામ કરતું ના હોવું જોઈએ. નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ. અથવા ખીણમાં, જે માઇન એટલે કે ખીણ, કે જે કોલસો હોય કે અન્ય પ્રકારની જે ખીણ હોય એમાં કામ કરતું હોવું ના જોઈએ બાળક, અથવા કોઈ પણ સ્ટોરમાં કામ કરતું ના હોવું જોઈએ. એન્ડ ધેટ નો, ઉપર જઉં છું હવે, no work is needlessly exposed and to accident or disease. કે કોઈ પણ બાળક કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં, કોઈ પણ ઉદ્યોગમાં, કોઈ પણ સ્ટોરમાં, કોઈ પણ ખાણમાં કામ કરવું જોઈએ નહીં કે જેનાથી અકસ્માતનો ભોગ નહીં બને. જો અહીં આપેલું છે નીડલેસલી એક્સપોઝડ ટુ એક્સિડન્ટ, કે આવા બાળકો જ્યાં કામ કરે છે અને કામ કરતા કરતા અકસ્માતનો ભોગ બનીને પોતે કાં તો અપંગ બને છે અથવા મૃત્યુને શરણે જાય છે અથવા રોગનો ભોગ બને છે, ડિસીઝ. It is your business to make them give you a clean cities. બધાની ફરજ છે. જો ઇટ ઇઝ યોર બિઝનેસ, દરેક જણની ફરજ છે કે આ બધા જે લોકો જ્યાં વસવાટ કરે છે, તો ત્યાં વસવાટ કરે છે ત્યાં દરેક શહેરને સ્વચ્છ, સુઘડ શહેર આપવાની ફરજ તમારી છે, યોર બિઝનેસ.
કે દરેક શહેરમાં ગંદકી ના હોવી જોઈએ, એની જે શેરીઓ છે એ શેરીઓ સુઘડ હોય, સ્વચ્છ હોય, એ પ્રકારનું કામ કરવાની ફરજ તમારી છે અને એ પ્રકારનું કામ કરવું જોઈએ. ફ્રી ફ્રોમ સ્મોક, કે જે ધુમાડો છે કે પછી આપણે પ્રદૂષણ કહીએ છીએ, તો પ્રદૂષણ મુક્ત વાતાવરણનું સર્જન કરવાની જવાબદારી તમારી છે. ડર્ટ આપેલું છે, ડર્ટ એટલે કે કચરો. આપણે જોઈએ છીએ કે શહેરોમાં ગમે તે જગ્યાએ કચરાના ઢગલાઓ હોય છે, તો એમાંથી પણ મુક્ત કરવાની જરૂર છે. કન્જેશન્સ એટલે કે ભીડ, ટ્રાફિક જામ થઈ જવો. આપણને ખબર છે કે સિટીમાં કોઈ ને કોઈ જગ્યાએ એક એવી ઘટના બને તો ટ્રાફિકની ભીડ જામી જાય છે, તો આમાંથી મુક્ત કરવાની જવાબદારી તમારી છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ, કે દરેક કર્મચારી ખૂબ સારી રીતે જીવન જીવી શકે એટલો પૂરતો પગાર આપવાની જવાબદારી તમારી છે. જો લિવિંગ વેજ એટલે કે સારું વળતર એને પ્રાપ્ય થાય મળે એ પ્રકારની જવાબદારી તમારી છે. It is your business to see that this kind of preparedness is carried into every department on the nations. કે આ જે કચડાયેલો વર્ગ છે, ગરીબ વર્ગ છે, એને પ્રિપેરનેસ કહેવામાં આવે છે, કે આ રાષ્ટ્રના દરેક વિભાગમાં આ પ્રકારનો કચડાયેલો ગરીબ વર્ગ કામ કરે છે, તો એને ઉપર લાવવાનું કામ જે તે સરકારનું છે, જે તે માલિકનું છે. Until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable to the country all times. અહીંયા કહેવાયું છે કે દરેક નાગરિકનો હક છે, એને તક મળવી જોઈએ, ચાન્સ, કે ખૂબ સારી રીતે જન્મ પ્રાપ્ય કરે, વેલ નરિશ્ડ એનો ઉછેર પણ ખૂબ સારી રીતે થાય, ખૂબ સારું એનું શિક્ષણ પ્રાપ્ય થાય. જો રાઇટલી એજ્યુકેટેડ, ખૂબ સાચું અને યોગ્ય અને શિક્ષણ પ્રાપ્ય થાય, એ હોશિયાર બને, ઇન્ટેલિજન્ટ, બુદ્ધિશાળી બને અને દેશને માટે ખૂબ સારું કામ કરી શકે, એ પ્રકારની જવાબદારી જે તે સરકારની, જે તે માલિકની છે, કે જેને કારણે કર્મચારીઓ અને કર્મચારીઓના બાળકો અને કુટુંબના સભ્યો આ રીતના જીવન જીવી શકે. Strike against all audience and laws and institutions that continue the slaughter of peace and cruelty of war. કે આપણે આ બધા જે કાયદાઓ છે, જો ઓર્ડિયન્સીસ એટલે કે કાયદાઓ, નિયમો, અને લોઝ પણ એ જ આવશે. ઓર્ડિયન્સીસ એન્ડ લોઝ એટલે કે જે નિયમો છે, જે કાયદાઓ જે છે, જે સંસદમાં બને છે, તો આ બધા કાયદાઓ અને નિયમોની સામે આપણે પ્રહાર કરવાનો છે, સ્ટ્રાઇક કરવાની છે. And institutions that continue the slaughter of peace and country cruelty of war, કે જે સંસ્થાઓ કાયદાઓ ઘડે છે, નિયમો ઘડે છે, સતત એ લોકો દેશની જે શાંતિ છે, પીસ, જો દેશની જે શાંતિ છે અને યુદ્ધની જે ક્રૂરતા છે, એનું સતત એ લોકો કતલ કરી રહ્યા છે. સ્લોટર મીન્સ કતલ કરવી. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એની સામે આપણે પ્રહાર કરવાનો છે. For without you no battles can be fought, કે કોઈ પણ પ્રકારનું યુદ્ધ લડ્યા વગર આપણે જે પ્રાપ્ય કરી શકીએ, ખૂબ સારું જીવન જીવી શકીએ, એના માટે આપણે સ્ટ્રાઇક કરવાની જરૂર છે, પ્રહાર કરવાની જરૂર છે. Strike against manufacturing scrap and gas, bombs and all other tools of murder. આપણે કચરો છે, સ્ક્રેપ, કે જેનો નિકાલ ફેક્ટરી કરે છે, કારખાનાઓ કરે છે, અને જે ગેસના બોમ્બ્સ બનાવે છે, કે જે ગમે ત્યારે ફાટે છે, કે જેને કારણે કર્મચારીઓનો ભોગ લેવાય છે, તો એની સામે આપણે પ્રહાર કરવાનો છે. એવું જ અહીંયા આપેલું છે કે કતલ થાય છે. જો અહીંયા આપેલું છે ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર, કે આ બધા કર્મચારીઓ, કામદારોની કતલ કરે છે, મર્ડર કરે છે, તો એની સામે આપણે પ્રહાર કરવાની જરૂર છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેરનેસ ધેટ મીન્સ ડેથ એન્ડ મિઝરી મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ્સ. આપણે જે કચડાયેલો વર્ગ છે, ગરીબ વર્ગ છે, કે જે અપમૃત્યુનો ભોગ બને છે, હજારોની સંખ્યામાં લોકો દુઃખનો અને વેદનાઓનો ભોગ બને છે, અને એ માનવજાત માટે સારી વાત નથી, તો એની સામે આપણે પ્રહાર કરવાની જરૂર છે. બી નોટ ડમ, મૂંગા બનશો નહીં. ડમ્બ એટલે કે મૂંગા બનશો નહીં. ઓબિડિયન્સ lives in an army of destruction, કે જે વિનાશક છે, એ વિસર્જન અથવા વિનાશક લશ્કરમાં તમારે મૂક અને આજ્ઞાંકિત બનવાનું. ડિસ્ટ્રક્શન એટલે કે વિનાશક અથવા વિનાશય અથવા વિસર્જનનું જે સૈન્ય છે,
એમાં તમારે ડમ્બ એટલે કે મૂંગા બનવાની જરૂર નથી, ઓબિડિયન્ટ એટલે કે જ્ઞાનાંકિત બનવાની જરૂર નથી. બી હીરોઝ ઇન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન કે જે સર્જનાત્મક છે, સર્જનહાર છે, જે સર્જન છે, એ લશ્કરમાં એ આર્મીમાં તમારે એક નાયક બનવાની જરૂર છે. બી હીરોઝ એટલે કે નાયક બનવાની જરૂર છે. તો આ તમારો જે 5મો પાઠ છે એમાં થોડોક સમય વધારે ગયો છે, કારણ કે આપણે પરીક્ષા લીધી હતી અને ત્યાર પછી સેમિનાર આવી ગયા એટલે આપણે પાઠ સમયસર પૂર્ણ ન કરી શકીએ, એ બદલ હું દિલગીર છું. છતાં પણ યુનિટ કસોટીમાં તમને પેરા પૂછાશે, આ પાઠમાંથી 2 ફકરાઓ પૂછાશે, એની નીચે સવાલ હશે, કદાચ ખરા ખોટા પણ આવશે, તો એના જવાબો તમે આ રીતના બરાબર વાંચજો અને આ જે ગ્લોસરી આપી છે ગ્લોસરી જરા નોટમાં લખજો, ગુજરાતી પણ લખજો અને ઇંગ્લિશ પણ લખજો. અને ત્યાર પછી અહીંયા તમને જે સ્ટેટમેન્ટ આપેલા છે ટ્રુ અને ફોલ્સ, એ સ્ટેટમેન્ટના જવાબ તમને જાતે લખજો, બરાબર છે? તો આ રીતના આ તમારો જે 5મો પાઠ છે અને મેં તમને પીડીએફ ફાઇલ મોકલેલી છે. એ પીડીએફ ફાઇલમાં ટ્રુ અને ફોલ્સ આપેલા છે, ક્વેશ્ચન્સ આપેલા છે, મીનિંગ આપેલા છે, એના જવાબો કેટલાકના આવી ગયા છે, કેટલાક વિદ્યાર્થીઓના બાકી છે. તો એ બાકી રહેલા વિદ્યાર્થીઓ મને આ લેસન આપણી એકમ કસોટી પૂર્ણ થાય પછી મને મોકલી આપે, ઈમેલ આઈડી ઉપર મોકલી આપજો, વોટ્સઅપ ઉપર મોકલશો નહીં, બરાબર છે? હવે ત્યાર પછી અહીંયા તમને કેમેરા ઓન કરીને બોક્સ કર. આ ફંક્શન આપેલું છે, વોકેબ્યુલરી ઓલી જાય ગુડ છે, લાયો ની અહીંયા ફંક્શન તમે જોઈ કેમેરા ઓફ શકો. કરો. આ ફંક્શન જો, આ ફંક્શનમાં તમને માર મેક આવે અત્યારે મેક આ અવાજ આવે છે, બંધ કરો. અત્યારે આ દીકરીનો અવાજ આવે છે, બંધ કરો. તો આ જે ફંક્શન છે એમાં તમારે સંયોગીકરણ કરીને વાક્યને જોડવાના છે, બરાબર છે? અને એ પ્રશ્ન આપણને જે પરીક્ષા લેવાય એમાં પૂછવામાં આવેલો હતો અને ઘણા બધા વિદ્યાર્થીઓનો જવાબ આપ્યો હતો. અહીંયા તમને આપેલું છે અને બી, એમાં કમ્પેર કરવાનું છે, જરા જોઈ લેજો. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ, અને બી માં આપેલું છે આઈ એમ ટોકિંગ અબાઉટ સમથિંગ આઈ નો ધેટ. તો આ જરા પ્રશ્નો સંયોગીકરણનો છે અને પરીક્ષામાં 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. એની ચર્ચા આપણે હવે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. હવે પછી જ્યારે પીરિયડ લેવાશે ત્યારે એના વિશે ડીપમાં જોઈશું. તો દરેક વિદ્યાર્થી આ પાઠમાં છે. જે ફ્લેમિંગો છે, જે લેપિંગ છે, લેપિંગમાં જે પાઠ રહેલા છે વાંચજો અને એમાંથી ફકરાઓ આવશે અને એ ફકરાઓના જવાબો જોઈને તમારે લખવાના રહેશે. તો અહીંયા મારી વાત પૂર્ણ કરું એ પહેલા કોઈક વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો આવકાર્ય છે, અને ના હોય તો હું જરા તમને પ્રશ્ન પૂછું છું કે હેલેન કેલર આપણને શાની સામે પ્રહાર કરવાનું કહે છે? કોઈ કહી શકશે? છેલ્લા પેરામાં આપણને હેલેન કેલરે કહ્યું છે કે આપણે પ્રહાર કરવો પડશે. તો શાની સામે પ્રહાર કરીશું? આ પેરા કોઈ કહી શકશે? પ્રહારો શાની સામે કરવાના? સ્ટ્રાઇક કોની સામે કરીશું? વોર. યુદ્ધ, બરાબર છે. પણ યુદ્ધ અહીંયા ખરેખર યુદ્ધની વાત નથી. અહીંયા હેલેન કેલરે કેવા પ્રકારના યુદ્ધની વાત કરી છે? કોઈ કહી શકશે? આ જે છેલ્લો પેરા છે એમાં આપણને કહ્યું છે, આ છેલ્લો પેરા હું જરા લાર્જ કરું છું. આ પેરામાં આપણને કહ્યું છે, જે આપણું ટાઇટલ છે ને, ટાઇટલમાં હેલેન કેલરે કહ્યું છે કે સ્ટ્રાઇક. તો શાની સામે તમે સ્ટ્રાઇક કરશો? સ્ટ્રાઇકનો એક અર્થ થાય હડતાળ. અહીંયા હડતાળની વાત નથી, બરાબર? આપણે કહીએ ને સ્ટ્રાઇક પાડવાની છે, ઘણા બધા એમ કે સ્ટ્રાઇક પાડવાની છે. તો આપણે સ્ટ્રાઇક પાડવાની જે વાત છે એટલે કે હડતાળ. Strike against cap and gas bomb and all other tools of murder. એક્ઝેક્ટલી રાઈટ. કે જે ગરીબાઈ છે
જે કામદારો છે, જે કચડાયેલો વર્ગ છે, જેને રોજગારી પ્રાપ્ય છે પરંતુ રોજગારી પ્રાપ્ય કરે છે પરંતુ જે વેતન જોઈએ એટલું વેતન એ લોકોને પ્રાપ્ય થતું નથી અને એ લોકોને ખૂબ સારી એવી સુવિધા પ્રાપ્ય થાય એની સામે આપણને અહીંયા કહેવાયું છે કે આ બધી બાબતોની સામે તમારે પ્રહાર કરવાની જરૂર છે. કેવા પ્રકારનું શહેરની અહીંયા કલ્પના કરી છે? હેલેન કેલરે કેવા પ્રકારના શહેર વિશે વાત કરી છે કે કેવા પ્રકારનું શહેર દરેક નાગરિકને આપવું જોઈએ, જે આપણને છેલ્લા પેરામાં કહ્યું છે. કોઈ કહી શકશે? તો એવા પ્રકારનું શહેર કે જ્યાં ધુમાડો ઓછો હોય, શેરીઓ સુઘડ હોય, ધૂળ વગરની હોય, ગંદકી ના હોય, ભીડભાડ ના હોય અને દરેક કર્મચારીને ખૂબ સારું એવું પોષણક્ષમ વેતન પ્રાપ્ત થતું હોય એવા પ્રકારના શહેરની અહીંયા કલ્પના કરી છે. તો આટલી વાત રાખું છું મિત્રો. કોઈકને પ્રશ્ન હોય તો આવકાર્ય છે. એકમ કસોટીમાં એપ્લિકેશન પૂછાશે. એપ્લિકેશન કાં તો એકાઉન્ટન્ટની આવી શકે, કાં તો એકાઉન્ટ ટીચરની આવી શકે, કોમ્પ્યુટર ઓપરેટરની આવી શકે, કોમ્પ્યુટર પ્રોગ્રામરની આવી શકે અને એકમ કસોટીનું ટાઈમ ટેબલ જો સ્કૂલ તરફથી નહીં મૂકવામાં આવે તો પછી હું ક્યારે લેવાની એ નક્કી કરીને તમને આપણા ગ્રુપમાં અને એલપીડી ગ્રુપમાં મૂકીશું. બરાબર છે? તો હવે ફરી પાછા સોમવારે જે ટાઈમ છે ટાઈમે આપણે ફરી પાછા પ્રાપ્ય થઈશું અને દરેક વિદ્યાર્થીએ ખૂબ સારું પેપર લખ્યું છે ઇંગ્લિશનું અને ખૂબ સારા માર્ક્સ છે. વિભાગ ડીમાં તમારે મારી સાથે મહેનત કરવાની જરૂર છે અને આપણે શરૂઆત કરી દીધી છે ચેન્જ ઓફ ટેન્સ દ્વારા. બાકીના પ્રશ્નો પણ આ રીતના કરતા રહીશું. તો ધન્યવાદ માઇક્રોસોફ્ટ ટીમ્સનો, ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો, એલપીડીનો અને મારી સાથે જે જોડાયેલા બાળકો છે એ બધા બાળકોનો અને પેરેન્ટ્સનો આભાર માનું છું અને મીટિંગને લીવ કરું છું. ફરી પાછો સોમવારે જે રેગ્યુલર ટાઈમ છે ત્યારે આપણે ફરી પાછા જોડાઈશું. કોઈકને પ્રશ્ન હોય તો આવકાર્ય છે. તમે લીવ થઈ શકો છો. ઘણા બધા લીવ થઈ ગયા છે. હું કહું એ પહેલા જે બાકી છે લીવ થઈ શકે છે.